જય માતાજી। 29 માર્ચના રોજ વાઘેલા ક્ષત્રિય સમાજનું એક સ્નેહ મિલન સંમેલન યોજાયું, જેમાં ગુજરાતભરમાંથી વાઘેલા ક્ષત્રિય સમાજના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગને સફળ બનાવવા માટે નામી અનામી ક્ષત્રિય સમાજના રાજકીય, સામાજિક તેમજ રાજવી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહજી વાઘેલા બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને શું ટકોર કરી તે આપણે આગળ સાંભળીએ। તેમજ આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત। આ ચેનલમાં ક્ષત્રિય સમાજને લગતી તમામ માહિતી મૂકવામાં આવે છે, તો નવા જોડાયેલા હોય તો અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો એવી વિનંતી। સાંભળીએ શંકરસિંહજી વાઘેલા બાપુએ શું વાત કરી। આપ સૌને જય માતાજી। મારી પાસે જ્યારે સમાજના આગેવાનો અહીં હાજર રહેવાનું કહેવા માટે આવ્યા, એ વખતે મેં પૂછ્યું કે આમાં સોલંકી, મહિડા, એના સિવાય બાકીનો બહુ મોટો બહોળો ક્ષત્રિય સમાજ એવો વિચાર કરવો જોઈએ। તો એમને મને એક દાખલો આપ્યો। એક લેબા પટેલ સમાજના બહુ મોટા ઉદ્યોગપતિ એ આવી શિક્ષણની ફી મદદ ફક્ત લેબા પટેલ સમાજ માટે કરતા હતા। તો આપણે પૂછ્યું કે કેમ આમ? તો એમને કીધું કે મારી મર્યાદા મારા સમાજ પૂરતી મર્યાદિત છે। હું એટલું બધું ખોલી નાખું, ન પહોંચી વળું, એટલે જેટલો પહોંચી વળું તો મારા સમાજ પૂરતો હું પહોંચી વળું, માટે સમાજ આમાં કોમવાદ ન હોય। અમે હમણાં વાઘેલા સમાજ હાથમાં લીધો છે, સમય આવે આખો સમાજ હાથમાં લઈશું એવું આશ્વાસન પણ આપેલું। એ ટીમ છે, બધાને શુભેચ્છા, અભિનંદન। ગઢવી કે બારોટના કરતાં એમને વધારે સરસ મજાની દુનિયાભરની માહિતી। લુણાવાડાનો મુદ્રા લેખ છે, વડો વંશ વાઘેલ, સોલંકીઓનું સ્ટેટ છે, વડો વંશ વાઘેલ। હું બહુ સમય બીજો નહીં લઉં। અહીં રજવાડા પૂર્વ સમાજને આજે પણ એમના માટે માન હુકમ આમ તેમ। આ તો અમને યાદ આવ્યું કે આપણે વાઘેલા સમાજને ભેગા કરીએ અને માતાજીના પ્રાંગણમાં સારી વાતો કરીએ। ધીરે ધીરે આ ઇતિહાસ ભૂલાતો જાય અને ભૂલાય સ્વાભાવિક છે। અહીં ક્ષત્રિય સમાજની અસરકારકતા, ઇફેક્ટિવનેસ આજે નથી। તમે આ કાર્યક્રમ કેમ કર્યો, શેના માટે કર્યો, શું આશય, એનો ઉદ્દેશ, ઇન્ટેન્શન, કરવાનું કારણ, ડાયરો અને નવચંડી એટલું પૂરતું ન હોય તો થયા કરવાનું। બહુ ધાર્મિકતામાં બી બહુ નહીં પડવું, માતાજી માથે બાધા રાખવી, માનતા રાખવી, આમાંથી બહાર નીકળાય। અને બહાર નીકળીને આવતીકાલ, આજ ગઈકાલના બોધપાઠ લઈને આવતીકાલ, એ આવતીકાલની અસરકારકતા, ઇફેક્ટ, તમે ક્ષત્રિય છો, તમે વાઘેલા છો, કોઈને કેટલા ટકા, તમે છો શું, વોટ્સ ઓફ ધેટ, જેનો કોઈ મતલબ જ નથી, સામે કોઈ બોલાવનાર નથી, કોઈ માન આપનાર નથી, રિસ્પેક્ટ નથી સમાજનું। મને તમે સમજાવો કે આગેવાનો હોય પણ ફોર વોટ, શેના માટે? રાજકોટની લોકસભાની ચૂંટણીનો બહુ દાખલો નહીં આપું, પણ સમાજ જો કરોડરજ્જુ ગુમાવશે, સાષ્ટાંગ દંડવત કરવાનું આવશે, તો
અસરકારકતા ન રહે બહુ સ્વાભાવિક છે, કોઈ ના પૂછે, છો ક્ષત્રિય ભલે રહે. સરદાર સાહેબની પ્રતિમા મૂકવાની વાત હતી કેવડિયામાં, નર્મદા કાંઠે. ત્યારે હું ભાવનગર હતો, નિલમબાગ પેલેસમાં. એ વખતે મેં કૃષ્ણકુમારસિંહજીનો ફોટો સરસ મજાનો ત્યાં એમને હું પગે લાગ્યો અને એમાંથી મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને વડાપ્રધાનને, આપણા ગુજરાતના ત્યાં જે દિલ્હી અત્યારે છે, કે સરદાર સાહેબ બધા એમાં જો આ રજવાડા બધા હકારાત્મક અભિગમ ના આપ્યો હોત, ભૂતાને ના આપ્યું, નેપાળે ના આપ્યું, સિક્કિમે ના આપ્યું, જે તે વખત રાજકોટ બી ના પાડી શકત, રેવા બી ના પાડી શકત, દિયોદર ના પાડી શકત. પણ એમને એકદમ કોઈ પણ જાતની અપેક્ષા વગર સાચી લોકશાહી જે હતું એ અર્પણ કર્યું. તેમની યાદમાં એક મ્યુઝિયમ બનવું જોઈએ, આવો મેં પત્ર લખેલો. એમનું જ્યારે કંઈ ત્યાં ઉદ્ઘાટન હતું ત્યારે ભાષણમાં એમને કીધેલું કે આવું કંઈક થશે. મ્યુઝિયમની મારી કલ્પના ભાલા, તરવાર, તોપ આવી નથી. હું કેવડિયા 2-3 વખત જઈ આવ્યો. મારી જે મ્યુઝિયમની કલ્પના છે કે જામનગર શું હતું, અને દિગ્વિજયસિંહની પ્રતિમા બીજા દેશમાં કેમ છે, ગોંડલ શું, જુનાગઢ નવાબ તો એનું શું, સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુ જે દિવસે હિઝ હાઇનેસ કૃષ્ણકુમારસિંહજીએ દેશમાં અર્પણ કર્યું પોતાનું 1815નું રજવાડું, તો પહેલો એમનો ફોટો, પ્રતિમા 12 ફૂટ 15 ફૂટ, એમાં એમને કરેલી સહી કે આજે હું આ તારીખે આ મારું આ દેશને અર્પણ કરું છું. એ બધા રજવાડાએ જે તે વખતે સહી સિક્કા સાથે આપ્યું છે. ખેતરનો એક શેઢો હોય ને 2 ભાઈ જો કપાઈ જતા હોય તો આ તો બધું જ આપી દીધું. ઠીક છે, આપણો સમાજ માન આજે માન આપે છે, બાકી એ બી સ્ટેટસ જતું રહ્યું. તો એવા વખતે 562 રજવાડા, જૂનું હિન્દુસ્તાન 47 પહેલાંનું, એ બધાનો ઇતિહાસ સરદાર પ્રતિમાની જેવા લોકો પ્રતિમાના દર્શન કરે, પહેલું સ્ટેચ્યુ દેખાય કૃષ્ણકુમારસિંહજીનું, એ પછી ક્રમ પ્રમાણે 562 લોકોનો ઇતિહાસ, જેને પીએચડી કરવું હોય, સમજવું હોય, રજવાડા શું હતા એ સમજવું હોય, તો આ હોવું જોઈએ. જેથી ત્યાં માણસ ફરે કલાક તો કલાકમાં એને આખા દેશનું, જુનાગઢનું લખાય કે જુનાગઢ આઝાદ નહોતું થયું. જુનાગઢ 1947 15મી ઓગસ્ટે આઝાદ નહોતું થયું. નવાબ તો ભાગી ગયા હતા પાકિસ્તાન, એમાં પોતાનું બધું લઈને. લખો એમાં, નવી પેઢીને ખબર પડે કે આઝાદી મોડી આવી હતી જુનાગઢ, હાલજી હુકુમતના લીધે. એટલે મેં કરણી સેનાના પ્રમુખ છે આપણા વીરભદ્રસિંહ જાડેજા, મેં કીધું તમે સમાજના કમસે કમ સૌરાષ્ટ્રમાં બધાય આગેવાનોને સંપર્ક કરીને રાજકોટમાં કંઈ હું જે કંઈ પ્રતિકૃતિ કેવડિયામાં સરદાર સાહેબની મૂર્તિ છે એવી જ એની આજુબાજુમાં રજવાડાઓનો વિશ્વાસ લઈને એમને બોલાવીને એમને કહેવાય કે અમે તમારી ઓળખ દેશ અને દુનિયા જે સરદાર સાહેબને જોવા નર્મદા કેવડિયા ત્યાં જાય એ આ પણ જુએ. અને અહીં બેઠા જે રજવાડા એમને પણ જો આમાં રસ હોય તો હું સ્પેશિયલ વિનંતી કરીશ કે પક્ષો આવવાના ને જવાના, પોલિટિકલ પાર્ટીઓ કાયમ નથી હોતી, તો આ કાયમ હશે ત્યાં, કાયમ આપણા બાપ દાદાએ આપેલું રજવાડું એની ત્યાં આખું એને એ ફર્સ્ટ ક્લાસ એવી રીતે રખાય કે જેથી કરીને કોઈ તકલીફ ન થાય. વરસાદમાં, ગરમીમાં, ઠંડીમાં એ ફરે 1 કલાક એને આખો દેશ દેખાય કે ઓ નિઝામ આવા હતા, વડોદરા આવું હતું, ફલાણું આમ હતું, ઢીકણું એમ હતું. એવો જો
વિચાર હોય તો હું હમણાં હકુબાની વાત કરી, હકુબાને સોંપાય અને ક્યાં ગયા વીરભદ્રસિંહજી જે આવી જરા જો બધા માજી રાજવીઓ માજી કાઢી નાખવું છે. આપણું રાજ આવે તો ફરી હું તમારું મોટરની ગાડી ઉપર માનસા, ભાદરવા, દિયોદર, રેવા, આમાં ખોટું નથી. આ ઇતિહાસ હમણાં જ છે, હજી ક્યાં બહુ વહી ગયો છે. અને અમારા સીજે ચાવડા કહેતા કે પાટણમાં કરણસિંહ વાઘેલા પછી બહુ વર્ષો પછી ગુજરાતમાં તમે મુખ્યમંત્રી વાઘેલા, સ્પીકર દિયોદર વાઘેલા, ગવર્નર કૃષ્ણકુમારસિંહજી વાઘેલા, આ તમને બધાને ખબર જ નહીં હોય. આપણને માર્કેટિંગની ટેવ નહીં આવી પોતાની વાહ વાહ કરવાની. અને છેલ્લે રાત્રે ડાયરો થશે, ડાયરામાં નોટો વગેરે વગેરે જે થાય, આવતી પેઢીને હરીફાઈમાં જુઓ. તમે વાઘેલા છો, ક્ષત્રિય છો, ઠીક છે, પણ તમે તુલના કોની કરશો? તમારે શું હરીફાઈમાં આ હતું? રજવાડા હતા, એ હતા એનો કેફ આજે પણ જતો નથી. આજે મોબાઈલને રિવોલ્વર મારીને હાલીએ છે કે રિવોલ્વર છે મારી, આ કેફ ને જ જતો. અને જે વર્ગ ગઈકાલે નહોતું, હેઝ નોટ, પાટીદાર સમાજ, ખેડૂત સમાજ નહોતું. બાપુ હોય ને પાક્યું હોય ખેતરમાં ને ખરામાં આપે તો લે, નહીં તો કંઈ નહીં. આ તાજું છે. આ માઇગ્રેશનની વાત થઈ, બધા રજવાડા માઇગ્રેશનમાંથી જ બન્યા છે. માઇગ્રેશન બંધ થઈ ગયું ને એ દિવસે રજવાડા બંધ થઈ ગયા. જાડેજા કચ્છમાં, ભુજમાં, જામનગરમાં, રાજકોટમાં, ગોંડલમાં પછી બંધ થઈ ગયા. માઇગ્રેશન બંધ થઈ ગયું. પાટીદાર સમાજ આખું સૌરાષ્ટ્ર, સુરતમાં માઇગ્રેશન, સુખી, સાવ અશિક્ષિત કહી શકાય એવા એના વર્ષો પહેલાંના રાજકોટના હોય કે અમરેલી ભાવનગરના હોય, સુરત ગયા. રહેવાનું ન હોય તો સ્વામિનારાયણના ઓટલા ઉપર રહ્યા, ગમે ત્યાં જમ્યા. આજે કરોડાધિપતિ બાપુએ જે બેન દીકરીઓની વાત કરી હમણાં, આ પાટીદાર સમાજે 500 દીકરીઓને સરદાર ધામમાં યુપીએસસી, કલેક્ટરો, ડીએસપી, આપણે હજી કંડક્ટર, પોલીસ ખાતું, તલાટી કે એમાંથી બહાર નથી નીકળ્યા. જીપીએસસીની કોમ્પિટિશનમાં પણ નથી. યુપીએસસીનો સવાલ તો છે જ નહીં. દીકરીઓ 500 સરદારધામ બધી વ્યવસ્થા કરશે, આર્થિક અને બાકી. હમણાં 40 કે 50 યુપીએસસીમાં પાસ થયા કલેક્ટરો કે ડીએસપીઓ, 40 કે એમાં પાટીદાર સમાજ હતો. ખોડલધામ નજીકમાં જ છે. ખોડલધામ બનાવવા માટે નરેશ પટેલે ડાયરા નહોતા રાખ્યા. આપણે સમજ્યા કઈ દુનિયામાં જીવીએ છીએ આપણે. આ સેના ક્ષત્રિય જેની અસરકારકતા નથી, જેને કોઈ પૂછતું નથી. ગાંધીનગરમાં કોઈ બોલાવનાર નથી, આવો પધારો, તમે હો તો એવું, ન હોય તો. આનો આ જ વિચાર કરો. ગઈકાલ ગઈ, ઇતિહાસ ગયો. હજી આપણા ગઢવી કે બારોટ આવ્યા છે મધ્યપ્રદેશથી. રાત્રે તમને કહેશો તો જે એમને કલાક બોલ્યા એના કરતાં ઘણી બધી માહિતી આપશે. પછી એ સાંભળ્યું પછી શું, અને એ પછીનો આવતીકાલનો જો મગજમાં તણખો ન થાય તો મતલબ નથી.
જેને અહીં ન લાગે ને કલેજામાં ચોટ બધાને ન લાગે. પાડિયા સૌરાષ્ટ્રમાં ગામની ભાગોળમાં 10 કે 15 કે 25 એ ગામની વસ્તી 1000-2000ની હોય. એ 15ને લાગ્યું અહીં, આખા ગામને નહીં લાગ્યું. તમને બી ક્યાં કંઈ લાગે કે મને કોઈ પૂછતું નથી, કોઈ પૂછે અહીં લાગે પૂછે, તમે હો તો એવું ન હોય તો એવું મેં ડિફરન્સ કોઈ મતલબ નથી આનો. એટલે હું સમાજમાં જાઉં એટલે બધાના દર્શન કરવાનો લાભ મળે, એમાંથી જોતા હોઈએ છે શું છે આ, શું નીકળે. સમાજના એવા સરસ મજાના જુવાનિયાઓ નજર લાગે એવા, દિશા નથી, ખબર નથી. આપણે ઈચ્છીએ કે આમાંથી આવતીકાલે રજવાડામાંથી બધાને કોઈ રસ હોય તો જરૂર આવું 562 રજવાડાઓનું એક મ્યુઝિયમ, આ મ્યુઝિયમ લોકોને ખબર પડે કે આ ભાવનગર, આ જ ગોંડલ, આ ફલાણું, આ ઢીકરું, આ કચ્છ, આ ઉમરકોટ. એ રીતે થાય તો સારું. અને આમાંથી બોધપાઠ લઈને આખા ગુજરાતના તમે માલિક છો. તમે તો કીધું કે વાઘેલાઓ એટલા બધા છો, હો મને કેમ ખબર નથી આટલા બધા. કોઈ તાલુકો બાકી નથી એવો અર્થ થયો. તો મને કે એમને કેમ ખબર નથી કે હું જીવું છું હજી. એક પછી એમાં ઝાલા, જાડેજા, ગોહિલ બીજું ઉમેરો છે કોઈ? તમે ધારો તો તમારું રાજ ન બનાવી શકો. તમે ધારો તો એ ચોટ લાગે તો તમે ગાંધીનગરમાં બધા બાપા કે તમને પધારો, એવું રાજ ન બનાવાય. આવું વિચાર્યું છે કોઈ દાડો? આવું ના કરાય. આમાં આપણા કરતા પક્ષ આપણો બાપ હોય, લેવલ વગરના માણસ આપણો બાપ હોય, અને આપણે બાપા હોઈએ તો આપણો સમાજ આપણને બાપા કહે ને ત્યાં એના બાપા કહે. આનો મતલબ શું છે? આ મને આ તો સમજાવો, વિચારો. આવનારા દિવસોમાં મળીશું અને પૂછ્યું કે સાચા અર્થમાં એક સરસ મજાનો અવાજ માતાજી અને મહાદેવના આશીર્વાદથી ગુજરાતમાં તે સમાજને સાઈડમાં ધકેલવાની સભાનતાથી કોશિશ થઈ રહી છે. તમામ ક્ષેત્રે એ સમાજને કંઈક સરખું થાય અને પોતે વી આર સમથિંગ, અમે કંઈક છીએ, અમે પણ કંઈક છીએ, આવો કમ વોટ મેં જે થવું હોય થાય એવું સમજશો તો તમે ગુજરાતના સાચા માલિક બનશો એવો મને વિશ્વાસ છે. જય હિન્દ, જય માતાજી, જય મહાદેવ. શંકરસિંહજી વાઘેલા સાહેબની આ મીઠી ટકોરને સાહેબ ખૂબ તાળીઓ સાથે વધાવો.